ત્યારે ખેડા જિલ્લાના વસો તાલુકામાં ધોધમાર વરસાદથી જળભરાવ 7 ઇંચ વરસાદથી વસો તાલુકામાં જળબંબાકારની સ્થિતિ। વસો તાલુકાના અનેક માર્ગો પાણીમાં ગરકાવ છે। મલિયાતજ ગામમાં જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે ફરી એક વખત યથાવત જોવા મળી રહી છે। ત્યારે વસોમાં ભારે વરસાદને કારણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। મલિયાતજ ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા પણ મજબૂર બન્યા છે। ત્યારે નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે ખેડા અને આણંદમાં મુખ્યત્વે વરસાદનું જોર વધ્યું છે। બીજી તરફ આણંદના વસો ખાતે એબીપી અસ્મિતા પહોંચ્યું છે, જ્યાં આગળ વહેલી સવારથી લગભગ 7 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે અને તેના કારણે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં આગળ તેની અસર જોવા મળી છે। આ દ્રશ્યો અત્યારે આપ જોઈ શકતા હશો। વસો જવાના માર્ગ ઉપર આવેલા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના છે કે જ્યાં આગળ વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિના પગલે હાલમાં જેસીબી સહિતની જે મશીનરી છે તે મૂકી અને આ જે ગામ છે ત્યાં આગળથી પાણી કાઢવાની શરૂઆત થઈ છે। મલિયાતજ ગામ અહીંયા આગળ આવેલું છે અને અત્યારે ગામના સરપંચ અને પ્રમુખ બંને કામગીરીમાં જોડાયેલા છે। તેની સાથે સ્થાનિકો છે તે પણ ગામમાં પ્રવેશવાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં આગળથી પાણી કાઢવાની પ્રક્રિયામાં જોડાયેલા છે। સરપંચ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સરપંચ, સ્વાભાવિક રીતે 2 દિવસ વરસાદની આગાહી હતી। આપણો વિસ્તાર નીચાણવાળો આવે છે એટલા માટે કે અહીંયા આગળ વરસાદી પાણીની કાયમી પરિસ્થિતિ પાણી પાછળના વિસ્તારમાંથી જે પાણીનો નિકાલ છે અહીંયાથી નીકળે છે અને પાછળ કાંસ વિસ્તાર છે ત્યાં આગળ એ બાજુ નીકળી જાય છે વરસાદ। અચ્છા, આ વરસાદ અત્યારે બંધ છે પણ આ પરિસ્થિતિ લગભગ કેટલા સમય સુધી રહેશે મુખ્ય પ્રવેશ? આ અત્યારે અમે નિકાલ કર્યો છે એટલે જો વરસાદ સદંતર બંધ થઈ જાય ને તો 2, 3, 4 કલાકમાં પાણી નીકળી જાય છે। ઓકે, હા। અને કોઈ વાહન વ્યવહાર પર અસર ખરી આના કારણે? વાહન વ્યવહાર ઉપર વધારે વરસાદ પડે તો વાહન વ્યવહાર ઉપર આ પાણી સદંતર વધારે ભરાઈ જાય છે અહીંયા, એટલે પાછું પાણીના સાયલેન્સર વાહનના સાયલેન્સરમાં પાણી ઘૂસી જવાના ચાન્સીસ થઈ જાય છે। સવારથી લગભગ કેટલો 6-7 ઇંચ પડ્યો? હા, 6 થી 7 ઇંચ વરસાદ લગભગ પડ્યો છે અહીંયા। પ્રમુખ પણ અહીંયા આગળ છે મલિયાતજને, તેમની સાથે હું વાત કરશું। પ્રમુખ, આ જેસીબીની મદદથી અત્યારે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। નાગરિકોને કોઈ હાલાકી છે ખરી? અને પ્રશાસન સાથે આપણે સંપર્કમાં છીએ? પ્રશાસન મારું એલર્ટ છે અને હું ગમે ત્યારે ફોન કરું તો અહીંયા આવી જાય છે અને ઓલરેડી 300 થી 400 વીઘાનું અમારું નુકસાન થયું છે ખેડૂતોને અને ઓલરેડી અંદર ઘણા ઘરો મકાનો આવ્યા અમારા ખેતર વિસ્તારમાં, મોટા મોટા પરા વિસ્તાર આવ્યા જે 500 ઘરના, એમાં ઘણા વિસ્તારમાં ઘણા લોકોના ઘરમાં પાણી પણ ઘૂસી ગયા છે। અચ્છા, આ સ્વાભાવિક રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। આપણે કયા પ્રકારે એલર્ટ હતા, કઈ રીતના ગામના લોકો છે તેમને સૂચના આપવામાં આવી હતી? કારણ કે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી અને મુખ્યત્વે ખેડા નડિયાદમાં વધારે પડ્યો છે। આપણે જેમ કે નીચાણવાળા મકાનો હોય એમને સ્થળાંતર આપવાનું હતું, પછી ફ્રૂટ પેકેજની વ્યવસ્થા કરવાની હતી અને જે અમારા બધા ગ્રુપમાં મેસેજ કરી દીધા જે વ્યવસ્થા હતી એ રીતે બધી ફૂલ એલર્ટમાં છીએ। ઘણી ગઈ ફેર જે હતું તારે બધા એલર્ટ હતા ને અત્યારે પણ અમે ઊભા પગે બધા સરપંચ છે, અમારા ગામના સ્થાનિક બધા આગેવાનો બધા સાથ સહકાર આપે છે। મલિયાતજ ગામના સરપંચ અને પ્રમુખ આપણી સાથે જોડાયેલા હતા। પાણીનો નિકાલ અત્યારે કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લગભગ જો 3 થી 4 કલાક સુધી વરસાદ રોકાયો તો આ પાણી છે તે ઓસરી જશે તેવો દાવો કરવામાં આવ્યો છે અને સ્વાભાવિક રીતે એલર્ટ આપવામાં આવ્યું હતું। તેના કારણે થઈને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે। તેની સાથે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી એલર્ટ પણ આપવામાં આવેલું છે કે સુરક્ષિત સ્થળોએ ચાલ્યા જાય અને આગામી 2 દિવસ હજી પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પગલે પણ તકેદારી રાખવા માટે ગ્રામજનોને સૂચના અપાઈ છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, આણંદ।